દ્રશ્યો સામે આવ્યા। દેશ વિદેશના લાખો લોકો મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે અને પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે। ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી। મુકેશ અંબાણીએ તેમના માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત તેમજ પુત્રવધુ શ્લોકા અને રાધિકા તેમજ પૌત્ર અને પૌત્રીઓ પૃથ્વી અને વેદા સાથે સંગમમાં સ્નાન કર્યું છે। આમ અંબાણી પરિવારની 4 પેઢીએ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ સ્થળ પર લાખો શ્રદ્ધાળુઓ સાથે આધ્યાત્મિક યાત્રામાં ભાગ લીધો। આ ઉપરાંત મુકેશ અંબાણીના બહેનો દીપ્તિ અને નીના તેમજ સાસુ પૂનમબેન દલાલ અને સાળી મમતા દલાલ પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજે સમગ્ર અંબાણી પરિવારને ગંગા પૂજા કરાવી। ત્યારબાદ મુકેશ અંબાણીએ પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ સાથે મુલાકાત કરી। આશ્રમમાં અંબાણી પરિવાર દ્વારા પ્રસાદી અને લાઈફ જેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની તીર્થયાત્રી સેવા દ્વારા મહાકુંભના શ્રદ્ધાળુઓની સેવા કરી રહી છે અને સર્વસમાવિષ્ટ પહેલનો ઉદ્દેશ યાત્રીઓની સુખાકારી અને કુંભ મેળાના આ મહાસંગ્રામમાં તેની યાત્રાને સુગમ બનાવવાનો છે। ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલતાનો જે આખો મામલો છે, હવે કુલ 30થી